નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી અંગે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 31 માર્ચ સુધી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ટેક્સમાં 5% રાહતની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। હવે માત્ર 1% ટેક્સ ભરવો પડશે। ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી ગુજરાત સરકારે ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે 31 માર્ચ 2024 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે। આનાથી ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે। નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે। આ વખતે ચોમાસું કેવું રહેશે તેને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાતમાં ચોમાસાને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં 100% કરતાં વધુ વરસાદ રહેશે। વરસાદ વહેલો આવવાની શક્યતા સેવી છે। રોહિણી નક્ષત્રમાં 25 મેથી 4 જૂન વચ્ચે વરસાદ આવી શકે, જેમાં ગાજવીજ અને પવનનું જોર વધારે રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। 18 મેથી 25 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે। 4 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। ગુજરાતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। ગુજરાતની વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે, ત્રિપાંખીયો જંગ જામશે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિધાનસભા પેટા ચૂંટણીમાં ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે। નોંધનીય છે કે વિસાવદર અને કડી વિધાનસભા બેઠક ખાલી હોવાથી ત્યાં પેટા ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે। એવામાં હવે આ બંને બેઠકો પર ગઠબંધન વિના ત્રિપાંખીયો જંગ જોવા મળશે। વિસાવદરમાં ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા બેઠક ખાલી પડી હતી, તેમજ કડી વિધાનસભા બેઠક પરથી કરશન સોલંકીના નિધનને કારણે બેઠક ખાલી પડી હતી। આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક પરથી પહેલેથી જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે। વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયા પેટા ચૂંટણી લડશે। સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા। સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીને સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે। દેશના મોટાભાગના રાજ્યોમાં સોનાનો ભાવ 97,700 રૂપિયાને પાર કરી ગયો છે, જે સોનાનું ઉચ્ચતમ સ્તર છે। ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે। ચાંદી 100 રૂપિયા સસ્તી થઈને 99,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। વૈશ્વિક મંદી અને વેપાર યુદ્ધના ભયને કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી અંગે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત। રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો પાસેથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે, જેમાં ચણા માટે ₹5,650 પ્રતિ ક્વિન્ટલ ભાવ ચૂકવશે, એટલે કે મણે 1,130 રૂપિયા ટેકાનો ભાવ ખેડૂતોને ચૂકવશે। રાયડા માટે પ્રતિ ક્વિન્ટલ ભાવ ₹5,950 ખેડૂતોને સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, એટલે કે રાયડાના ખેડૂતોને ટેકાના ભાવ મણે 1,190 રૂપિયા આપવામાં આવશે। 21 એપ્રિલથી ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। વ્યાયામ શિક્ષકો માટે સારા સમાચાર। સરકારે મહત્વનો આદેશ આપ્યો। ગાંધીનગરમાં વ્યાયામ ઉમેદવારના આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવામાં આવી છે। મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। વ્યાયામ શિક્ષકોની ભરતી કાયમી ક્યારે થશે તે અંગે કમિટી યોગ્ય અભ્યાસ કર્યા બાદ નિર્ણય કરશે। વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સતત 32 દિવસથી આંદોલન કરી રહ્યા હતા। આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકોને આંચકો। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને HDFC બેંક જેવી મોટી બેંકો પછી હવે આઈસીઆઈસીઆઈ બેંકે પણ તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે। આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડા પછી આઈસીઆઈસીઆઈ બેંકે પણ એફડી વ્યાજદરમાં 25 થી 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે। આ ખાનગી બેંકે બચત ખાતા તેમજ એફડી પરના વ્યાજમાં 0.25%નો ઘટાડો કર્યો છે। આઈસીઆઈસીઆઈ બેંકના નવા વ્યાજ દરો પણ 17 એપ્રિલથી લાગુ થઈ ગયા છે। ₹2,000થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ટેક્સની વાત ખોટી। 2,000 રૂપિયાથી વધુના યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ટેક્સ નહીં લાગે। શુક્રવારે નાણાં મંત્રાલયે 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર જીએસટી વસૂલવાની વાતોને ખોટી ગણાવી હતી। મંત્રાલયે કહ્યું કે જીએસટી લાદવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે।
જાન્યુઆરી 2020થી યુપીઆઈ P2M વ્યક્તિથી વેપારી વ્યવહારો પર MDR એટલે કે વેપારી ડિસ્કાઉન્ટ રેટ 0 છે, તેથી આના પર GST લાગુ પડતો નથી. રેશન કાર્ડ ધારકોને ઝટકો, મહત્વનો નિર્ણય લેવાયો. સરકારે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને ફરજિયાત KYC કરવા માટે તાકીદ કરી છે, જે નિર્ણય કર્યો છે. જેમાં રેશન કાર્ડ ધારકોએ હજી સુધી પોતાની KYC કામગીરી પતાવી નથી, તેમને ઝટકો મળી શકે છે. KYC માટે છેલ્લી તારીખ 30 એપ્રિલ આપવામાં આવી છે, જેમાં KYC કામગીરી ન કરનારને રેશન ધારકોને રાશનનો જથ્થો મળવાપાત્ર રહેશે નહીં તેવું ફરમાન મામલતદાર દ્વારા જાહેર કરાયું છે. જોકે સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં KYC બાકી છે. રેશન કાર્ડ ધારકો અલગ અલગ 3 રીતે પોતાનું KYC કરાવી શકે છે. એક તો મામલતદાર કચેરી જઈને પણ તમારું રેશન કાર્ડનું KYC કરાવી શકો છો. જ્યારે તમારા ગામના ગ્રામ પંચાયતના VC મારફત પણ તમે KYC કરાવી શકો છો. જ્યારે માય રાશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમે ઘરે બેઠા તમારી જાતે જ KYC કરાવી શકો છો. ફરી ગરમીનો પારો ઊંચકાયો, 2 દિવસ યલો એલર્ટ. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.8 ડિગ્રી, અમદાવાદમાં 42.6 અને ગાંધીનગર તેમજ ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સર્ક્યુલેશનના કારણે બદલાયેલા પવનની દિશાને પગલે છેલ્લા 2 દિવસથી ગરમીમાં પણ થયેલા આંશિક ઘટાડા પછી ફરીથી તાપમાનનો પારો ઊંચકાયો છે. એટલું જ નહીં, હવામાન ખાતાએ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી દિશામાં પવનની ગતિ રહેવાથી આગામી 2 દિવસ માટે અડધા ઉપરાંતના રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યો છે. આ ઉપરાંત આગામી સપ્તાહમાં કાંઠા વિસ્તારોમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ વધવાની પણ આગાહી કરી છે. JEE મેન્સ સેશન 2નું પરિણામ જાહેર. JEE 2025 મુખ્ય પરીક્ષાના બીજા સત્રનું પરિણામ જાહેર થઈ ગયું છે. ટોપર્સમાં રાજસ્થાન, યુપી, તેલંગાણા અને મહારાષ્ટ્રનું વર્ચસ્વ છે. 100% મેળવનારા 24 ટોપર્સમાં 5 રાજસ્થાનના, જ્યારે 3 યુપી, તેલંગાણા અને મહારાષ્ટ્રના છે. જોકે તમે પરિણામ જોવા માટે JEEની સત્તાવાર વેબસાઇટ JEEmain.nta.nic.in ની મુલાકાત લઈ શકો છો. તમે JEE Main 2025 સત્ર 2 પરિણામની લિંક પર ક્લિક કરીને તમારું પરિણામ જાણી શકશો. કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોના કબાટ આ દિવસે ખુલશે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ બંને મંદિરો ખોલવાની તારીખ જાહેર કરી છે. 2 મેથી કેદારનાથ ધામના કબાટ ભગવાનના દર્શન માટે ખુલશે, જ્યારે બદ્રીનાથ ધામના કબાટ 4 મેના રોજ ખોલવામાં આવશે. બીજા કેદાર તરીકે ઓળખાતા મદમહેશ્વર મંદિરના કબાટ 21 મેથી ખોલવામાં આવશે, જ્યારે ત્રીજા કેદાર તરીકે પ્રખ્યાત તુંગનાથ મંદિરના કબાટ 2 મેના રોજ કેદારનાથ ધામની સાથે ખુલશે. ભાજપના MLA સામે પાર્ટીમાંથી જ ભ્રષ્ટાચારનો આક્ષેપ. રાજકોટના ઉપલેટાના ભાજપ MLA મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા લેટરકાંડથી રાજકીય ગરમાવો વધી ગયો છે. લિખિતમ ભાજપ અને સંઘર્ષની કાર્યકર્તા નામે લખાયેલા પત્રમાં હપ્તા લેવાની અને નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ગંભીર બાબતો લખવામાં આવી છે. પત્ર ગુજરાત અને દિલ્હીની પાર્ટી હાઈકમાન્ડને મોકલાયો છે. ધારાસભ્યએ પત્રની કોપી SPને આપીને આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે. ગુજરાતમાં 24 જિલ્લામાં 2 દિવસ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે કચ્છ, રાજકોટ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ ગરમી અને ભારે પવનને લઈને આગાહી કરી છે. શનિવારે અને રવિવારે ગુજરાતના 24 જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડે તેવો પવન ફૂંકાવાની આગાહી કરી છે. તેવામાં રાજ્યભરના માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક બાદ 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.